नमस्कार मित्रों चुंबकीय क्षेत्रनी तीव्रता शोधवा माटे आपणे एम्पियरनो सर्किटल नियम नो आज अभ्यास करवानो। मित्रों बायो-सावर्तना नियमनी मददथी पण આપણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધી શકીએ છીએ। એમ્પિયરનો સર્કિટલ નિયમ પણ એ બાયો-સાવરના નિયમનું એક સ્વરૂપ જ છે, પરંતુ એમ્પિયરનો સર્કિટલ નિયમની મદદથી જ્યારે સંમિત વિદ્યુત પ્રવાહ વિતરણો આપેલા હોય તો आ नियमनी मददथी खूब आसानी थी बहु लांबी गणतरी कर्या वगर आपणे जे ते बिंदु पासेनुं चुंबकीय क्षेत्रनी तीव्रताओ शोधी शकता होईए। अने माटे आपणा पाठ्यपुस्तके अति लांबो तार, सोलेनोइड, टोरॉइड आज संमित विद्युत प्रवाह वितरण धरावता तंत्रो छे एना माटे जे चुंबकीय क्षेत्रनी तीव्रता शोधी ए एम्पियरना सर्किटल नियमनी मददथी शोधी। तो मित्रों पहली वस्तु तो ए के एम्पियरनो सर्किटल नियम नु स्वरूप केवुं छे, एने आपणे केवी रीते वापरवानो छे, ये बधी वस्तुओं आपणे पहला व्यवस्थित रीते समझी लीए। तो मित्रों ध्यान मानी लीए कि चुंबकीय क्षेत्रनी अंदर हूँ एक बंद गाळो एक बंद लूप विचारूं। मित्रों फरी कहूं छुं, चुंबकीय क्षेत्रनी अंदर हूँ एक बंद गाळो के एक बंद लूप विचारूं। मानी लीए कि ये बंद लूप जे छे ए बंद लूप आ प्रकारनुं छे। चुंबकीय क्षेत्रनी अंदर मैं एक बंद लूप विचार्युं छे तो तमने तरत ज प्रश्न मित्रों एवो जागे कि साहेब आ चुंबकीय क्षेत्र तमे क्यांथी लाव्या। तो मानी लीए कि અહીં ઘણી ઘણા બધા એવા વાહક તારો છે કે જે વાહક તારોની અંદરથી માનો કે વિદ્યુત પ્રવાહ પસાર થાય। तो प्रत्येक तार पोतानी आसपासना विस्तारमां चुंबकीय क्षेत्र रचवानुं एवुं जरूरी नथी के अनेक तारो एक तार होय तो पण चाले, 5 तार होय तो पण चाले, ए बधा पोतानी आसपासना विस्तारमां चुंबकीय क्षेत्र रचवानुं। बराबर छे। एनी अंदर मैं एक आवो बंद गाळो विचार्यो छे जेने હું લૂપ કહું, वलय। आ जे लूप तमे विचार्યું છે મિત્રો એને કહેવામાં આવે છે એમ્પિરિયન લૂપ। એમ્પિરિયન આને લૂપ કહેવાય। બરાબર છે। હવે મિત્રો ધ્યાનથી બરોબર સાંભળો। હવે આ જે લૂપ છે એ લૂપની કોઈક એક દિશા તમારે ધારી લેવાની। માની લો કે હું આની દિશા ધારું છું આ બરાબર છે। एक एम्पिरियल लूप ની मैं एक दिशा लूं। હવે બરાબર ધ્યાનથી મિત્રો સાંભળો। આ જે એમ્પિરિયલ લૂપ વિચાર્યું છે તમારે તમે એ ચુંબકીય ક્ષેત્રની અંદર છે, બરાબર છે। તો એમ્પિરિયલ શું કહેવાય મિત્રો? આના પરિઘ ઉપર જે કંઈ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા હશે એનું આ એમ્પિરિયલ લૂપ ઉપર તમારે રેખ સંકલન કરવાનું। एम्पिरियल लूप पर आना परिघ पर जे चुंबकीय क्षेत्र मळे ए चुंबकीय क्षेत्रनु तमारे रेख संकलन करवानुं। એટલે મિત્રો આ પરિસ્થિતિ આવી થાય इंट्रीगेशन ऑफ बंद मार्ग, इंट्रीगेशन ऑफ बंद मार्ग रेख संकलन सदिश b डॉट सदिश dl
ડીએલ કોણ છે મિત્રો? તો આ જે એમ્પિરિયલ લૂપ છે એના નાના નાના સૂક્ષ્મ ખંડો મિત્રો ધ્યાન રાખો. આના ઉપર જે ચુંબકીય ક્ષેત્ર હશે એનો જે ખંડ હશે એ બેનો મેં ડોટ પ્રોડક્ટ લઈ લીધો. વળી પાછો બીજો ખંડ વિચારો, ત્રીજો ખંડ વિચારો, ચોથો ખંડ વિચારો. આવા સૂક્ષ્મ સૂક્ષ્મ ખંડો ઉપર આવા અદિશ ગુણાકાર કરી અને એ બધાનો મેં શું કર્યો? સરવાળો કર્યો. તો મિત્રો એમ્પિયરનો સર્કિટનો નિયમ એમ કહે છે કે આનો જવાબ જે છે એ હંમેશા આટલો જ હોય, ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ સમેશન ઓફ i. μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી, સમેશન ઓફ i શું છે મિત્રો? ધ્યાનથી સાંભળો કે તમે જે એમ્પિરિયલ લૂપ વિચાર્યું છે એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહોનો વૈજિક સરવાળો. હવે મિત્રો ધ્યાનથી સમજો. માની લઈએ કે હું આની અંદરથી અનેક તારો વિચારું, આવા બધા તારો વિચારું. જો મિત્રો ધ્યાનથી બરોબર સમજો હો. મેં આવા અનેક તારો વિચાર્યા. માની લો કે આની અંદરથી વહેતો પ્રવાહ I1 છે, આમાંથી વહેતો પ્રવાહ માની લો કે I2 છે, આમાંથી વહેતો પ્રવાહ I3 છે, આમાંથી વહેતો પ્રવાહ I4 છે, આમાંથી વહેતો પ્રવાહ I5 છે, આમાંથી વહેતો પ્રવાહ I6 છે, આમાંથી વહેતો પ્રવાહ I7 છે, આમાંથી વહેતો પ્રવાહ I8 છે. મિત્રો મેં શરૂઆતમાં વાત કરી કે મેં ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ બંધ લૂપ વિચાર. તો મિત્રો આ તો મેં 8 વાહક તારો વિચાર્યા છે. 8 વાહક તારની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સર્જાશે. હવે એ ચુંબકીય ક્ષેત્રની અંદર મેં આવો એક બંધ ગાળો વિચાર્યો જેનું નામ છે એમ્પિરિયલ લૂપ. હવે આ બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા હશે અને એનો ડીએલ ખંડ જે હશે એનો મેં ડોટ પ્રોડક્ટ કર્યો. ઓકે, એટલે આખા પરિઘ ઉપર હું એનો આ સરવાળો કરીશ. બી ડોટ સદિશ ડીએલ નો. તો એનો જવાબ શું છે? μ0 નો કોઈ પ્રશ્ન નથી, અચળાંક છે. સમેશન ઓફ i એમ્પિરિયલ લૂપમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહોનો વૈજિક સરવાળો છે મિત્રો. તો મિત્રો ધ્યાનથી એમ્પિરિયલ લૂપમાંથી પ્રવાહ કેટલા પસાર થાય છે જોજો. જો I2 અંદરથી પસાર થાય, I3 અંદરથી પસાર થાય, I4 અંદરથી પસાર થાય, I5 અંદરથી પસાર થાય, I6, I7, I8 અને I1 એમાંથી પસાર થતા નથી. તો મિત્રો ધ્યાનથી તમારે વૈજિક સરવાળો કોનો કરવો પડે? તો માત્ર આટલા પ્રવાહોનો છે. ખ્યાલ આવ્યો તમને? હવે મિત્રો ધ્યાન, આ I2, I3, I4 અને I5. હવે મિત્રો જો એની પ્રમાણિત દિશા જો. I2 અંદર દાખલ થાય, I3 અંદર દાખલ થાય, I4 બહાર નીકળે, I5 બહાર નીકળે. તો મિત્રો અહીં ગાડી શું કરવું પડે? તમારે કોઈ પણ એક પ્રવાહની દિશા તમારે ધન વિચારવી પડે અને એની સામેની દિશા તમારે ઋણ વિચારવી પડે. તો મિત્રો ધ્યાનથી તમે જે એમ્પિરિયલ લૂપ વિચાર્યું છે એની અંદર તમે રેખ સંકલન કઈ દિશામાં કરી રહ્યા છો એ દિશામાં તમારે આંગળીઓ રાખવાની. તમે જે દિશામાં રેખ સંકલન કરતા હોય એ દિશામાં તમે આંગળીઓ રાખશો એટલે અંગૂઠો જે દિશામાં આગળ વધે એ બધા પ્રવાહો ધન લેવા. ખ્યાલ આવી ગયો? તો સમેશન ઓફ i એટલે આપણા પાઠ્યપુસ્તકો તો આવું લખે છે ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ i. પણ ખરેખર i શું છે? આપેલા એમ્પિરિયલ લૂપમાંથી પસાર થતા પ્રવાહોનો વૈજિક સરવાળો છે. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો એમ્પિરિયલના સર્કિટલ નિયમની મદદથી આપણે સમમિત વિદ્યુત પ્રવાહ વિતરણ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો આસાનીથી નક્કી કરી શકીએ છીએ. હું તમને ઉદાહરણ આપું છું મિત્રો ધ્યાનથી. તો મિત્રો સૂત્ર લખી નાખો એટલે પછી હું આગળ વધું. આ સૂત્ર હવે પછી કાયમ મિત્રો યાદ કરો, ગાઉસનો નિયમ યાદ કરો. તો ગાઉસનો નિયમ આવો છે સમેશન ઓફ q બાય એપ્સિલોન નોટ.
પણ એ વખતે ક્ષેત્ર કયું લીધું? વિદ્યુત ક્ષેત્ર. અને એ મિત્રો પૃષ્ઠ શૃંખલા આ રેખ શૃંખલા મિત્રો બંનેનો ડિફરન્સ જરા સમજો. તો મિત્રો સૂત્ર વ્યવસ્થિત લખો, સમજો. ચલો હવે હું આ સૂત્ર જે છે એ સૂત્રને એ ગાડી મૂકી દઉં છું. ઇન્ટિગ્રેશન ઓફ સદિશ v ડોટ સદિશ dl is equal to mu0 into summation of I. હું કાયમ માટે મિત્રો નિયમ આમ લખવાનો છું, એટલો I નહીં લખું. ચલો મિત્રો ધ્યાન માની લઈએ કે મારી પાસે એક અનંત લંબાઈનો સુવેગતા છે. જો મિત્રો હવે ધ્યાનથી સમજો. માની લઈએ કે મારી પાસે એક અનંત લંબાઈનો સુવેગતા. મિત્રો આની અંદરથી વહેતો પ્રવાહ માની લો કે I જેટલો છે. જોજો મિત્રો એમ્પિયરના સર્કિટના નિયમની મદદથી કેટલી વસ્તુ સરળ થઈ જાય. મારી પાસે એક પ્રવાહધારી અનંત લંબાઈનો તાર છે. મિત્રો માની લો કે તારથી r જેટલા લંબાંતર અહીંયા એક પી બિંદુ. મિત્રો આપણે ભૂતકાળમાં વાત કરી ગયા છે. r જેટલા અંતર મેં એ વખતે y જેટલું અંતર લીધું. મિત્રો હવે આજે આ અંતર આ તારથી r જેટલા લંબાંતરે p બિંદુ રહેલું છે અને p બિંદુ પાસે આ તારના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મારે શોધવું છે. પણ નિયમ કયો? એમ્પિયરના સર્કિટના નિયમની મદદથી. તો મિત્રો હું શું કરીશ? ધ્યાનથી મારે p બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે ને, તો હું p માંથી પસાર થતું એક એમ્પિરિયલ લૂપ વિચારીશ. r ત્રિજ્યાવાળો એક એમ્પિરિયલ લૂપ વિચારો. મિત્રો આ એમ્પિરિયલ લૂપ કેવી રીતે હોય? આ આપણો અનંત લંબાઈનો તાર છે. હવે આ r જેટલું અંતર છે, બરાબર? એટલે એમ્પિરિયલ લૂપ તમે વિચારશો ને એટલે એ લૂપ આમ બનશે. તાર ક્યાં આવશે? વર્તુળના કેન્દ્ર, એમ્પિરિયલ લૂપના કેન્દ્ર. કારણ કે આપણે લોખંડના ભૂકાનો પ્રયોગ, ઓર્સ્ટેડનો પ્રયોગ જાણીએ છીએ. એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વર્તુળાકાર સર્કલ ઉપર હશે અને જે તે બિંદુ પાસે આ વર્તુળના પરિઘ ઉપર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા હંમેશા સ્પર્શક રૂપે તમને મળે. ખ્યાલ આવે છે તમને? તો આ મેં એક એમ્પિરિયલ લૂપ વિચારી લીધું. હવે મારે p બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. સમજો. હવે મિત્રો ધ્યાનથી અહીંયાથી આ અંતર, અહીંયાથી આ અંતર, અહીંયાથી આ અંતર, અહીંયાથી આ અંતર, આ બધા અંતર તો સરખા હશે કારણ કે આ તો ત્રિજ્યા છે. એટલે એનો અર્થ એવો થાય કે આવા p બિંદુ જેવા તમામ બિંદુઓ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એકસરખી હશે. ખ્યાલ આવે તમને? આ તમામ બિંદુઓ પાસે અહીં ઘડી p ધારું, અહીં ઘડી q ધારું, અહીં ઘડી r ધારું, અહીંયા s ધારું, આવા કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એકસરખી હશે. અને એ હશે કઈ દિશામાં? તો કે સ્પર્શકની દિશામાં. તો મિત્રો ધ્યાનથી અહીંયા આનો સ્પર્શક દોરું તો આનો સ્પર્શક આનું ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ હશે. તો મિત્રો એક ઘડી એક નાનકડો પૃષ્ઠખંડ વિચારો dl. તો નાનો પૃષ્ઠખંડ પણ એક સદિશ ભૌતિક રાશિ. તો મિત્રો આ જે એમ્પિરિયલ લૂપ વિચાર્યું છે એની દિશા જો હું આ રીતના વિચારું, મિત્રો આ ખરેખર ચુંબકીય ક્ષેત્ર રેખા છે જે સર્કલ આકારની હશે. એટલે અહીં ઘડી તમે નાનકડો dl ખંડ વિચારશો તો એ dl ખંડ જે છે એની દિશા પણ આમ જ હશે. એટલે θ કેટલો થઈ જશે? 0. આ b ની દિશા છે, આ b ની દિશા છે, આ dl ની દિશા. θ 0 થશે. હવે મિત્રો જો એમ્પિયરનો સર્કિટ. હવે મિત્રો આ સૂત્ર તૈયાર છે આપણું પાસે. તો ઇન્ટિગ્રેશન ઓફ b into dl into cos θ is equal to mu0 into summation of I થશે. ડોટ પ્રોડક્ટ મેં છોડી નાખ્યો. હવે b તો બધા બિંદુ પાસે એક સરખો છે અને θ is equal to 0 છે. cos 0 is equal to 1 થશે. b બધા બિંદુ પાસે સરખો છે, b ને બહાર કાઢ નાખો. integration of dl is equal to mu0. હવે ધ્યાન દે. હવે આપણા એમ્પિરિયલ લૂપમાંથી પ્રવાહ તો એક જ પસાર થાય. તો સમેશન ઓફ I કરવાની જરૂર નથી.
એટલે એકલો i चलो मित्रों ओके चलो ध्यान for b into चलो अब नाना नाना पुष्टखंड आ dl જેવા ખંડો આ dl ખંડ dl2 dl3 dl4 dl5 dln હવે એનો પરિઘ ઉપર તમે સરવાળો કરશો એના પરિઘ ઉપર એનો dl ખંડનો સરવાળો કરશો એટલે આખો આ વર્તુળનો પરિઘ થઈ જશે તો મિત્રો અહીં ગાડી આવશે 2 pi r is equal to mu 0 I. Therefore b is equal to mu 0 I upon 2 pi r. મિત્રો આની આગળ જે લેક્ચર લીધું એમાં થોડા એમસીક્યુ में પ્રશ્નો આપેલા છે તમે એની અંદર જોજો કે અનંત લંબાઈનો જે વાહકતા આપેલો છે સુરેખ વાહકતા એનું ચુંબકીય ક્ષેત્ર મેં આટલું લીધું છે b બરાબર mu 0 I upon 2 pi r. અને પરિમિત લંબાઈના તાર માટે b is equal to mu 0 I upon 4 pi y into sin theta 1 plus sin theta 2 सूत्रથી પ્રાપ્ત થાય ખ્યાલ આવે તો મિત્રો એનું એ સૂત્ર પણ મેં કોની મદદથી તારવ્યું એમ્પિયરના સર્કિટ નિયમની મદદથી તારવણી કરી તો મિત્રો આ સ્ટેપ ઉતારી લો જ્યારે આપણે જરૂર પડશે ત્યારે આપણે એમ્પિયરનો સર્કિટ નિયમ કેવી રીતે એપ્લાય કર્યો છે એ વસ્તુ ખાસ સમજવા લાયક છે ચાલો ઉતાર્યો તારે ચાલો મિત્રો ધ્યાન આ બધા જે સૂત્રો હું આપી રહ્યો છું એ પ્રવાહધારી પાતળા તારો માટેના સૂત્રો છે આ ધ્યાન હવે તમને એમ થાય કે વારંવાર હું આ કહું છું પાતળા તારો માટે કે પાતળા તો જાડા તાર માટે શું કરવાનું तो मित्रों ध्यान से प्रवाहधारी सुरेख जाड़ा तार माटे जो मित्रों હવે જાડો તાર માની લઈએ કે મને તાર આપેલો છે જે જાડો તાર છે આ તાર આવો છે अब मित्रों तार नळाकारनी व्याख्याમાં આવે तार नळाकारनी व्याख्याમાં આવે માની લો કે અહીં ગાડી એક તાર છે વિચાર લેવાનો આ એની અક્ષ ઉપરનું બિંદુ થશે આ એની અક્ષ ઉપરનું બિંદુ માની લો કે આની ત્રિજ્યા માની લો કે સ્મॉल a જેટલી છે મિત્રો જે નળાકાર તાર છે એની ત્રિજ્યા મેં સ્મॉल a જેટલી લીધી चलो ओके मानी लो कि आनी अंदरથી વહેતો પ્રવાહ I જેટલો છે આખા તારમાંથી વહેતો પ્રવાહ માની લો કે I જેટલો તો આ જે આછેદ છે પાઈ a સ્ક્વેર આના આછેદનું ક્ષેત્રફળ કેટલું થશે તારના પાઈ a સ્ક્વેર ખ્યાલ આવ્યો પાઈ a સ્ક્વેર માંથી પસાર થતો પ્રવાહ કેટલો I જેટલો ખ્યાલ આવ્યો મિત્રો તમને હવે મિત્રો ધ્યાન માની લઈએ કે મારે તારની અંદર એક બિંદુ ધારવું तारनी अंदर एक पी बिंदु धारू मित्रों तारनी अंदर मानी लो कि केंद्र थी आ केंद्र थी आर अंतर स्मॉल r मित्रों ध्यान थी समझो हो तार थी स्मॉल r अंतर एक पी बिंदु धारू है અને એ પી બિંદુ પાસે મારે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જાણવી છે મિત્રો પાતળા તાર માટે તો આપણે શું કહેતા હતા તારની અક્ષ के तारनी ऊपर चुंबकीय क्षेत्र कायम माटे शून्य हो बायो सावरना नियम मुजब આપણે વાત કરી ગયા હવે આ જાડો તાર અને જાડા તારની અંદરથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એની ત્રિજ્યા a જેટલી મિત્રો ધ્યાનથી મારે તારની અંદર સ્મોલ r જેટલા અંતર જો સ્મોલ r ઇઝ લેસ ધેન a હોય ત્યારે માની લો કે મારે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવી મિત્રો બરોબર ધ્યાનથી સમજજો હવે મિત્રો ધ્યાનથી આ r ત્રિજ્યા પાસે p બિંદુ ધાર્યું છે એમાંથી પસાર થતું માની લો કે હું એક એમ્પિરિયલ લૂપ વિચારું આ એમ્પિરિયલ લૂપ વિચાર આ શું છે એમ્પિરિયલ લૂપ આ એમ્પિરિયલ લૂપ વિચાર હવે મિત્રો ધ્યાનથી તમે જુઓ કે આ
आई प्रवाह जे છે એ આખા આડછેદમાંથી પસાર થાય શું એમ્પિરિયલ લૂપમાંથી આ બધો પ્રવાહ પસાર થાય છે તો કે ના તો મિત્રો પહેલું કોણ શું કરવું પડે તમે જે એમ્પિરિયલ લૂપ વિચારવું છે એમાંથી પસાર થતો પ્રવાહ શોધી નાખો કારણ કે મારે આમાં મૂકવો પડશે એટલે હું શું વિચારું છું મિત્રો જો પાઈ a સ્ક્વેર માંથી પસાર થતો પ્રવાહ I પાઈ a સ્ક્વેર માંથી પસાર થતો બધો પ્રવાહ તો મારે તો કેટલું લેવાનું છે પાઈ r સ્ક્વેર માંથી પસાર થતો પ્રવાહ કેટલો આ એમ્પિરિયલ લૂપનું ક્ષેત્રફળ લીધું પાઈ r સ્ક્વેર માંથી પસાર થતો પ્રવાહ કેટલો તો એ પ્રવાહને માન લો કે હું I કહી દઉં I तो E is equal to जब ध्यान थी पाई r स्क्वायर इनटू I भाग्या पाई a स्क्वायर चलो पाई उड़ी गया पाई उड़ी गया तो I E is equal to I इनटू r स्क्वायर भाग्या a स्क्वायर मित्रों खूब अगत्यनो पॉइंट है तो आ તમે તારની અંદરના વિસ્તારમાં જે એમ્પિરિયલ લૂપ વિચાર્યું છે એમાંથી પસાર થતો પ્રવાહ આવી ગયો હવે મિત્રો ધ્યાન હવે દરેક જગ્યાએ આવું થશે હવે અહીંયાથી આ અંતરે ત્રિજ્યા જાતો સ્મોલ r જેટલું એમ્પિરિયલ લૂપની ત્રિજ્યા છે એટલે એવા તમામ બિંદુઓ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા તો સરખી જ હશે ખ્યાલ આવે છે તમને મિત્રો ધ્યાનથી સાંભળજો એમ્પિયરનો સર્કિટલ નિયમ માત્ર સ્થિર પ્રવાહો માટે જ સાચો પ્રવાહ બદલાવો જોઈએ નહીં અને પ્રવાહ નહીં બદલાય એટલે શું થશે આના પ્રત્યેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી રહેશે એક સરખી રહેશે ખ્યાલ આવે છે એટલે દરેક વખતે આટલો જ પ્રવાહ તમને મળશે સ્થિર પ્રવાહ હવે આ તમામ બિંદુઓ પાસે ચુંબકીય ક્ષેત્ર એક સરખું હશે હવે તમને આગળ કઈ ઘડી કોઈ સ્પર્શક મેં દોર્યો તો આનું ચુંબકીય ક્ષેત્ર એ આમ સ્પર્શકની દિશામાં હશે તો dl ખંડ પણ એ દિશામાં રહેશે એટલે θ = કાયમ માટે કેવો રહેશે शून्य नो शून्य तो एम्पियर नो सर्किटल नियम तैयार है जो तो एम्पियर नो सर्किटल नियम इंटीग्रेशन ऑफ b into dl into cos theta is equal to mu 0 into summation of I तो अब कीमत मूकू तो थीटा is equal to काय માટે 0 तो b तो બધે અચળ હશે તો b इंटीग्रेशन ऑफ dl is equal to mu 0 અને મિત્રો પ્રવાહ જો તો I r નો સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર મિત્રો થિયરી પૂછાયેલી હા દાખલો અંદર આપા ઉદાહરણની અંદર આપેલો એટલે મિત્રો b into dl જો ઇન્ટિગ્રેશન ઓફ dl એટલે e is equal to 2 pi r થશે is equal to mu 0 I into r square भाग्या a square થશે चलो મિત્રો r ઉડી ગયો एक r ઉડી ગયો મિત્રો ખૂબ ફર્સ્ટ ક્લાસ સૂત્ર therefore v is equal to મિત્રો ધ્યાનથી mu 0 I upon 2 pi a square અને કૌંસની બહાર આ મિત્રો આ સૂત્ર યાદ રાખજો જો mu 0 I mu 0 અચળ છે આ પ્રવાહ જે હશે ફિક્સ છે 2 પાઈ into a square એટલે આપણા તારની ત્રિજ્યા છે એટલે એ તો બદલાવાનું નથી તો r બદલાશે આ r કેવો છે તારની અંદર એટલે હું અહીંયા વિચારું કે અહીંયા વિચારું r બદલાવાનું તો હું આવું કહી શકું b is proportional to r મિત્રો હવે આપણને ખબર પડી કે મિત્રો જો આ જાડો તાર લઈએ ને તો જાડા તારની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય કારણ કે r બરાબર 0 તો b બરાબર 0 તો તારની જાડા તારની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર 0 હોય તો પાતળો તાર તો હવે અક્ષ કો પાતળા તાર માટે પ્રશ્ન જાગતો જ નથી ખ્યાલ આવે તમને બરાબર આ જાડા તાર માટે કેન્દ્ર ઉપર આ તો એના અક્ષમાંથી પસાર થતી જે રેખા છે એના ઉપર ચુંબકીય ક્ષેત્ર કાયમ માટે કેવું રહેશે શૂન્ય પણ જેમ જેમ કેન્દ્રથી આગળ વધશો તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર મિત્રો વધતું જાય અને સપાટી ઉપર એ મહત્તમ બનશે
ખ્યાલ આવે છે તમને? તો મિત્રો ધ્યાનથી આગળ વિદ્યુત ક્ષેત્રનો પણ જો વિદ્યુત ભારી કવચ આપેલી હતી તેના માટે આવું થતું. અંદર ચુંબકીય ક્ષેત્ર 0 હતું, સપાટી પર મહત્તમ હતું અને પછી બહારના વિસ્તારમાં E is proportional to 1/r² પ્રમાણે ઘટે છે. બરાબર છે? અંદર B is proportional to r. તો મિત્રો આ સમીકરણ ઉતારજો જરા, ખૂબ અગત્યનો દાખલો છે અને તમારા પાઠ્ય પુસ્તકની અંદર ઉદાહરણ નંબર 4.8 ઉદાહરણ 4.8 છે. મિત્રો આ સ્ટેપ પહેલા સમજજો, પછી એમ્પિયર નો સર્કિટ નિયમ સમજજો અને પછી આ સૂત્ર તૈયાર રાખવાનું છે આપણે. ચલો જોવા મિત્રો આગળ. તમે મિત્રો ઉતાવળ અરે ચોપડી લઈને બેસજો તો તમને વધારે ખ્યાલ આવશે. ચલો મિત્રો હવે હું શું કરું છું, મારે આ તારની બહારના વિસ્તારનો ચુંબકીય ક્ષેત્ર જોઈએ. બહારના વિસ્તારનો માની લઈએ કે અહીંયા એક પી બિંદુ વિચારું. જોજો મિત્રો હું એક પી બિંદુ હવે બહાર વિચારું, તારની બહાર. હવે તારની બહાર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો મિત્રો આપણે એમ્પિરિયલ લૂપ આવો વિચારવો પડે. આ એમ્પિરિયલ લૂપ થઈ ગયું. તો મિત્રો માની લો કે ત્રિજ્યા r જેટલી લઉં, કેન્દ્રથી r જેટલા અંતરે, પણ r is greater than a જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર જોઈએ. હવે મિત્રો આ બિંદુ પાસે આનો સ્પર્શક આમ આવશે એટલે dl આમ આવશે. ખ્યાલ આવે છે ને હવે તમને? તો θ is equal to કારણ માટે કેવું રહેશે? 0. તો એમ્પિયર નો સર્કિટલ નિયમ તૈયાર જ છે. તો ઇન્ટિગ્રેશન ઓફ b into dl into cos theta is equal to mu 0 into summation of I. चलो थीटा is equal to 0 એટલે cos 0 ની કિંમત વા b તો બધા બિંદુ પાસે એક સરખો હશે, b ને બહાર કાઢ નાખો. આ b ઇન્ટિગ્રેશન ઓફ dl is equal to mu 0. હવે મિત્રો જો હવે જે તમે મોટું એમ્પિરિયલ લૂપ વિચાર્યું છે એમાં તો આખો તાર આવતો રહ્યો એટલે આ બધો પ્રવાહ અંદરથી પસાર થવાનો એટલે mu 0 into 1. ખ્યાલ આવ્યો મિત્રો? હવે જો therefore b into 2 pi r is equal to mu 0 into 1. चलो मित्रों कंप्लीट. therefore b is equal to mu 0 I upon 2 pi r. therefore b is proportional to 1 upon r. તો મિત્રો શું થયું? હવે તમને થોડો ખ્યાલ આવી ગયો હશે. જો લોબો તાર લીધો છે પણ જાણો તો આગળ આપણે અનંત લંબાઈનો તાર લીધો છે એનું સૂત્ર મિત્રો કેવું હતું? mu 0 I upon 2 pi r. આનું સૂત્ર એનું છે, આ સૂત્ર લઉં છે આવા માટે. ખ્યાલ આવે છે? એટલે મિત્રો શું થયું? કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર 0 હશે, એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર 0. બરાબર? જેમ જેમ આગળ વધશો અંદર તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર b is proportional to r અનુસાર વધતું જશે. વધતું તારની સપાટી ઉપર એ મહત્તમ બનશે. ધ્યાનથી સાંભળજો. હવે તારની બહારના વિસ્તારમાં b is proportional to 1 upon r. તો મિત્રો જાડા તાર માટે, મિત્રો ધ્યાનથી, જાડા તાર માટે જો b વિરુદ્ધ r નો આલેખ દોરવામાં આવે, b વિરુદ્ધ r નો આલેખ, જાડા તાર માટે b વિરુદ્ધ r નો આલેખ દોરવામાં આવે તો મિત્રો એનો આલેખ કેવો આવે? જો આનો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા લઈ લીધી, અહીં ગઈ તારના કેન્દ્રથી અંતર લઈ લો આ. તો મિત્રો જો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર 0, હવે અંતર સાથે ચુંબકીય ક્ષેત્ર વધતું જશે તો સપ્રમાણતાનો સંબંધ છે b is proportional to r. અહીં ગઈ આપણે ક્યાં આવી જઈશું? r is equal to a પાસે આવી જઈશું. ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થઈ ગયું છે, આ b મેક્સિમમ. બરાબર છે? હવે શું થાય છે? b is proportional to 1 upon r. b is proportional to 1 upon r. તો મિત્રો કદાચ તમને આવો આલેખ પણ પૂછે
ચાર આલેખ આપેલા હોય એની અંદરથી તમને સિલેક્ટ કરવાનું કે અથવા તો દોરા આવે તમારી પાસે તો મિત્રો બિલકુલ સરળ છે એમ્પિયરનો સર્કિટના નિયમની મદદથી આપણે આસાનીથી આ બધી વસ્તુઓ કન્ફર્મ કરી શકીએ તો મિત્રો આલેખ પણ દોરજો અને જરૂરી સૂત્રો પણ લખજો ચલો મિત્રો આના પછી આપણી ચોપડીનો એક ખૂબ જ અગત્યનો ટોપિક જેનું નામ છે સોલેનોઇડ અને ટોરોઇડ મિત્રો બરોબર ધ્યાનથી સોલેનોઇડ અને બીજું છે ટોરોઇડ મિત્રો સોલેનોઇડ અને ટોરોઇડ એ સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટેના બે સાધનો છે જેમ કેપેસિટર દ્વારા આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ છીએ એ જ પ્રમાણે સોલેનોઇડ અને ટોરોઇડ વડે આપણે સમાન ચુંબકીય ક્ષેત્રો મેળવી શકીએ મિત્રો આ બે સાધનોનો ઉપયોગ સિન્ક્રોટ્રોનમાં થતો હોય સિન્ક્રોટ્રોન મિત્રો ધ્યાનથી સાંભળજો કે આપણે સાયક્લોટ્રોન ભણ્યા સાયક્લોટ્રોનની મિત્રો એક મર્યાદા એ છે કે આ મશીન વિદ્યુત ભારિત કણોને જ પ્રવેગિત કરી શકે ધ્યાનથી સાંભળજો સાયક્લોટ્રોન મશીન એવું છે યંત્ર એવું છે કે વિદ્યુત ભારિત કણોને જ પ્રવેગિત કરી શકે ખૂબ મોટી પ્રચંડ ઊર્જાવાળા પ્રવેગિત કરવા માટે એ પણ એની મર્યાદા વિદ્યુત ભારિત કણોને જ જ્યારે સિન્ક્રોટ્રોન નામનું યંત્ર એવું છે કે આ મશીન દ્વારા વિદ્યુત ભાર રહિત કણોને પણ તમે પ્રવેગિત કરી શકો તો એની અંદર ટોરોઇડ અને સોલેનોઇડ જેવા સાધનો વપરાતા હોય છે તો મિત્રો ધ્યાનથી પહેલા સોલેનોઇડ શું છે એ બરોબર ધ્યાનથી સાંભળી લો સોલેનોઇડ એ વિદ્યુત પ્રવાહનું ગૂંચળું પાસે વીટેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહેવાય છે પાસે વીટેલા મિત્રો ધ્યાનથી એક જ તાર હોય તાર એક જ પણ પાસે વીટેલા અલગ કરેલા એટલે શું થયું મિત્રો મારી આંગળીઓ જેમ ગોઠવાયેલી છે ને એમ વાહક તારો એના ઉપર લપેટેલા અવાહક માધ્યમ ઉપર વીટાળેલા હોય પણ આ તાર અને આ તાર એ બંને પોતે એના ઉપર અવાહક પડ ચડાયેલું એટલે આ બંને તારો એકબીજાના સંપર્કમાં આવતા નથી ખ્યાલ આવે છે એટલે વ્યાખ્યા આવી બોલાય છે પાસે વીટેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહે છે અને સોલેનોઇડની અંદરના વિસ્તારમાં આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવી શકતા હોઈએ છીએ તો મિત્રો તમારે કેટલું યાદ રાખવાનું છે એ હું ટુ ધી પોઈન્ટ જ વાત કરવા માંગુ ચલો તો માની લઈએ કે હું એક પરિમિત લંબાઈનું સોલેનોઇડ લઉં પરિમિત લંબાઈ માની લઈએ કે આ એક પરિમિત લંબાઈનું સોલેનોઇડ છે મિત્રો આ સૂત્ર તમારે તૈયાર કરવું પડશે પરિમિત લંબાઈનું આવું એક મોટું ઘૂંઘળું છે માની લઈએ કે આ એની અક્ષ છે અને આના ઉપર માની લઈએ કે આ બધા વાહક તારો આપણે હેલિકલ આકારની અંદર બધા લપેટેલા છે પાસે વીટેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહેવાય આ સોલેનોઇડની અક્ષ માની લો કે વહેતો પ્રવાહ મિત્રો આ પ્રકારનો ધારું છું માની લઈએ કે આની અંદરથી વહેતો પ્રવાહ મેં આ રીતનો ધારેલો છે પછી વાત કરું છું હવે માની લઈએ કે મિત્રો અક્ષ ઉપર હું એક પી બિંદુ અહીંયા વિચારું મિત્રો પરિમિત લંબાઈનું સોલેનોઇડ માની લો કે સોલેનોઇડની લંબાઈ l જેટલી અને એની ત્રિજ્યા માની લો કે a જેટલી
મિત્રો ધ્યાનથી તમારા પાઠ્યપુસ્તકમાં નથી, મેં સોલેનોઈડની લંબાઈ h જેટલી ધારી, એની ત્રિજ્યા a જેટલી ધારી. હવે મને પ્રશ્ન એ પૂછ્યો છે કે જો સોલેનોઈડની અંદરથી I જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે, I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો મિત્રો ધ્યાનથી શું કરવાનું, આ P માંથી એક લંબદોરી નાખવાનું, આ P માંથી એક લંબદોરી નાખવાનું. હવે આ જે છેડો છે સોલેનોઈડનો એનો P સાથે જોઈન્ટ કરવાનો અને એ જ પ્રમાણે આ છેડો જે છે એ P સાથે જોઈન્ટ કરવાનો. એટલે આ બાજુનો ખૂણો જે થાય એને θ1 કહો, આ બાજુનો ખૂણો થાય એને માની લો કે θ2. મિત્રો સમજો બરાબર? બરાબર. તો P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મિત્રો B = μ0 n I / 2 sin θ1 sin θ2 સૂત્રથી મળે. મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો કે પરિમિત લંબાઈના પ્રવાહધારી સોલેનોઈડની અક્ષ ઉપર અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર તમને આ સૂત્ર અનુસાર મળશે μ0 n/2. મિત્રો સ્મોલ n વાપરો. જો સ્મોલ n = સોલેનોઈડની એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. હવે સોલેનોઈડની લંબાઈ કેટલી લીધી? n. માની લો કે આ સોલેનોઈડ ઉપર ટોટલ આંટા n છે, ટોટલ આંટા n હોય તો n = n/l થાય. તો આ સૂત્ર તમે આવું પણ મૂકી શકો μ0 n I/2 sin θ1 sin θ2. મિત્રો ખ્યાલ આવે છે તમને? તો મિત્રો આ માત્ર પરિમિત લંબાઈના પ્રવાહધારી સોલેનોઈડની અક્ષ પર અંદરના વિસ્તારનો ચુંબકીય ક્ષેત્ર આટલું હોય. આ સૂત્ર યાદ રાખવા તમારે. હવે મિત્રો જો માની લો કે આ સોલેનોઈડને હું ભૂંગળાને લોબો કરતો છું, આ સોલેનોઈડને હું લોબો કરું છું, લાંબુ કરી તો એમને આ છેડો આગળ જશે એટલે આ ખૂણો θ2 વધતો જશે. એ જ પ્રમાણે θ1 પણ વધતો જશે એટલે અનંત લંબાઈનું સોલેનોઈડ વિચારજો. અનંત લંબાઈના સોલેનોઈડ માટે θ1 બરાબર θ2 = π/2 રેડિયન. મિત્રો બરોબર છે ને? θ1 બરાબર θ2 = π/2 રેડિયન. તો આ સૂત્રમાં કિંમત મૂકું sin π/2 1 sin π/2 1 1 + 1 2 એ 2 આની સાથે ઉડી ગયો. તો મિત્રો સૂત્ર બિલકુલ સહેલું μ0 n × 1 અથવા B = μ0 n I/l. મિત્રો અનંત લંબાઈનું સોલેનોઈડ કોને કહેવાય એ બરોબર બોલ્યો. આ અનંત લંબાઈનું સોલેનોઈડ મિત્રો લંબાઈના સંદર્ભમાં એની ત્રિજ્યા અત્યંત નાની હોય. જે સોલેનોઈડની લંબાઈના સંદર્ભમાં એની ત્રિજ્યા અત્યંત નાની હોય એવા સોલેનોઈડને અનંત સોલેનોઈડ કહેવાય. અને અનંત સોલેનોઈડ માટે મિત્રો ધ્યાનથી ત્રિજ્યા અત્યંત નાની હશે, ત્રિજ્યા લંબાઈના પ્રમાણમાં અત્યંત નાની છે તો એના સમગ્ર વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર તમે એક સમાન ગણી શકો. અને એ કેટલું હોય? આટલું. અને માટે કહીએ છીએ કે સોલેનોઈડ દ્વારા આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ. આના તમામ વિસ્તારની અંદર, આ ભૂંગળાની અંદર તમામ વિસ્તારની અંદર જે તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર હંમેશા મિત્રો આટલું હોય. તો પણ મિત્રો એક વસ્તુ યાદ રાખો કે આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના સૂત્રો તો આપણે મેળવીએ છીએ. બરાબર ધ્યાનથી સમજજો મિત્રો. જો μ0 શૂન્યાવકાશની પરમિયાબિલિટી
स्मॉल n એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા। પણ મિત્રો બરાબર ધ્યાનથી સાંભળજો, જો આ ભૂંગળાની અંદર સોલેનોઇડ જે છે તે ભૂંગળાની અંદર જો તમે શૂન્યાવકાશ ના રાખો અને તમે અન્ય માધ્યમ ભરશો તો એ વખતે તમે આ શૂન્યાવકાશની પરમિએબિલિટી વાપરી શકતા નથી। तो मित्रों चुंबकीय क्षेत्रनी तीव्रता વધારવા માટે આ સોલેનોઇડના ભૂંગળાનો અન્ય માધ્યમ ભરવામાં આવે। એ આગળ આપણે વાતો કરવાની જ છે। બીજું આટાની સંખ્યા વધારવાથી ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ બને છે। એટલે આ તમને પેલી રિંગનું સૂત્ર યાદ કરો, એની પણ કેપિટલ એક રિંગનું સૂત્ર તમે તાર્યું, પછી મેં n આટાવાળી રિંગ લીધી, લૂપ લીધી, એમાં પણ અંશો n આવતા। એટલે આટાની સંખ્યાઓ વધારવાથી અને એનું માધ્યમ બદલવાથી આપણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાઓ વધારી શકીએ। તો મિત્રો સોલેનોઇડ માટે આટલું તમારે તૈયાર કરવાનું કે ભાઈ એક પરિમિત લંબાઈના સોલેનોઇડનું સૂત્ર તૈયાર કરવાનું, એક અનંત લંબાઈના સોલેનોઇડનું સૂત્ર તૈયાર કરવાનું। પણ એક ખૂબ અગત્યની વાત કહું છું, જો આ હવે ચુંબકીય ક્ષેત્ર ધરાવ મિત્રો, આમ તો ચુંબકીય ક્ષેત્રો મેગ્નેટ આપણું જે ચુંબક છે એ એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રચે। હવે આપણા પાસે એક બીજો પોઈન્ટ આવ્યો કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો પણ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય। તો મિત્રો જેમ મેગ્નેટનો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય તો એમ આ સોલેનોઇડને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ। ખ્યાલ આવે તમને હું શું કહું છું? તો મિત્રો ધ્યાનથી એના માટે એક લેન્ઝ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો, આપણે પાછળ ચર્ચા કરવાની, પણ અત્યારે વાતો નીકળી છે એટલે હું આ વાત કરી નાખું। તો મિત્રો ધ્યાનથી એના માટેનો ચોક્કસ નિયમ, એ લેન્ઝનો નિયમ, અને એ લેન્ઝ એમ કહે છે મિત્રો ધ્યાનથી, જો તમે આ વાહક તાર જે છે આ સોલેનોઇડનો જે પહેલો આંટો હોય એને તમારે તમારી એનું પૃષ્ઠ આંખને લંબ રૂપે રહે એમ રાખો, બરાબર છે? હવે આંખને લંબ રૂપે રાખી એટલે એમાંથી વહેતો પ્રવાહ મેં હાલ સમઘડી દિશામાં લીધેલો, મેં હાલ આમાંથી વહેતો પ્રવાહ સમઘડી દિશામાં મિત્રો લીધો હોય તો એનો અર્થ એવો થાય કે આ સોલેનોઇડનો આ તરફનો છેડો એ દક્ષિણ ધ્રુવ તરીકે બને, એટલે આ છેડો થઈ જાય દક્ષિણ ધ્રુવ, બરાબર છે? એટલે મેગ્નેટનો આ દક્ષિણ ધ્રુવ। હવે મિત્રો આ બાજુથી જ્યારે જોઈશ ને હું અહીંયાથી આના પૃષ્ઠને લંબ રૂપે મારી આંખ રાખીને જોઈ તો આમાંથી વહેતો પ્રવાહ મને વિષમઘડી દિશામાં લાગશે, અને વિષમઘડી દિશામાં વહેતો પ્રવાહ હોય તો આ થઈ જશે આપણો ઉત્તર। चलो मित्रों ओके है। तो मित्रों ध्यान थी क्षेत्र रेखाओं चुंबकीय क्षेत्र रेखाओं क्योंकि उत्पन्न थाय उत्तर ध्रुवोथी उत्पन्न थाय એટલે આની ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ ચુંબકીય ક્ષેત્ર રેખા આમ ઉત્પન્ન કરી અને દક્ષિણમાં જતી હશે, દક્ષિણમાંથી વળી પાછી ઉત્તરમાં જતી હશે, આવું થશે। અહીંયાથી વળી પાછી ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થશે, વળી પાછી આમ જતી હશે, એ જ પ્રમાણે અહીંયાથી આમાંથી ઉત્પન્ન થતી હશે, વળી પાછી આમ જતી હશે। એટલે આપણા પાઠ્યપુસ્તકોની અંદર પણ આવા ચિત્રો દોરેલા છે। ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા છે। મિત્રો ધ્યાનથી સાંભળજો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા છે। એટલે આ દક્ષિણ ધ્રુવ થઈ ગયો, આ ઉત્તર ધ્રુવ થઈ ગયો, એટલે મિત્રો એક પ્રશ્ન પૂછાય કે આપણી પાસે સ્પ્રિંગ છે, આવી એક સ્પ્રિંગ, અને આ સ્પ્રિંગની અંદર હું માની લો કે વિદ્યુત પ્રવાહ પસાર કરું, આ સ્પ્રિંગની અંદર હું વિદ્યુત પ્રવાહ પસાર કરું તો મિત્રો ધ્યાનથી માની લો કે આ સ્પ્રિંગનો પહેલો આંટો હશે, આ સ્પ્રિંગનો પહેલો આંટો હશે। હવે પહેલો આંટો હશે અને હું અહીંયાથી જોઉં તો માની લો કે મને વહેતો પ્રવાહ સમઘડી દિશામાં લાગે, સમઘડી દિશામાં લાગે તો એનો અર્થ શું થયો કે એનો ઉપર બાજુનો છેડો જે છે એ દક્ષિણ ધ્રુવ બનશે, તો પછી નીચેનો છેડો કયો બનશે? ઉત્તર ધ્રુવ। ઉપરનો જો દક્ષિણ છે તો નીચેનો છેડો કયો બનશે? એ ઉત્તર ધ્રુવ બનશે। હવે મિત્રો બીજો આંટો આવશે તો બીજા આંટામાં વહેતો પ્રવાહ કેવો લાગશે? સમઘડી દિશામાં। એટલે મિત્રો શું થશે? જો આ પહેલો આંટો આ રહ્યો દક્ષિણ, આ એનો ઉત્તર છે, હવે બીજો આંટો આવશે એટલે આ દક્ષિણ આવશે અને વળી પાછો આ ઉત્તર આવશે। એટલે મિત્રો ધ્યાનથી
આ રહ્યો થયો ઉત્તર, આ થયો દક્ષિણ. તો ઉત્તર અને દક્ષિણ વચ્ચે શું હોય? આકર્ષી પ્રકારનું બળ. ખ્યાલ આવે છે તમને? ઉપર અને નીચે. આ રહ્યો થયો ઉત્તર ધ્રુવ, આ થયો દક્ષિણ ધ્રુવ. એટલે બંને વચ્ચે કયા પ્રકારનું બળ લાગશે? આકર્ષી બળ લાગશે. આકર્ષી બળ લાગશે તો આ સ્પ્રિંગની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરો ને તો સ્પ્રિંગનું સંકોચન થાય. આ પ્રત્યેક આંટાઓ જે છે, આ પ્રત્યેક આંટાઓ, આ નીચે, આનો નીચેનો છેડો એ દક્ષિણ ધ્રુવ એટલે ઉત્તર ધ્રુવ આપણા પ્રમાણે ઉત્તર, અને આનો ઉપરનો છેડો જે છે એ દક્ષિણ. નીચે આનો ઉપરની જે ધ્રુવ છે એનો નીચેનો છેડો એ ઉત્તર ધ્રુવ, તો આનો ઉપરનો છેડો જે છે એ દક્ષિણ, વળી પાછો આનો ઉત્તર, વળી પાછો આ દક્ષિણ. એટલે બધા ગાળાઓ વચ્ચે શું થાય? આકર્ષી પ્રકારનું બળ લાગે, અને આકર્ષી પ્રકારનું બળ લાગે તો સ્પ્રિંગનું શું થઈ જાય? સંકોચન થઈ જાય. તો મિત્રો આ સૂત્ર ઉતારજો તમે વ્યવસ્થિત રીતે અને લખાણ ખૂબ સ્પષ્ટ રાખજો. તો મિત્રો ટોરોઇડની વાત આના પછીના લેક્ચરમાં કરીશું. બરાબર છે? ટોરોઇડ પણ આવું જ સાધન છે, પણ એ થિયરી તમારે તૈયાર કરવી પડે એવી છે. એટલે આવતી વખતે આવતા લેક્ચરની અંદર હું તમારું ટોરોઇડ લેવાનો છું, અને સાથે સાથે અત્યાર સુધી જે ચાલ્યું છે એના સાથે સાથે એમસીક્યુ પ્રશ્નો પણ લેતો જઈશ. કારણ કે હવે સૂત્રો ઘણા બધા આપણા પાસે આ ચેપ્ટરના થઈ ગયા.